કુટુંબમાં અને એવી એક સતી, એવી એક આયરની દીકરી અને એવું એનું સતીત્વ જેની આંગળી આંગળીએ દીવા પ્રગટ્યા હતા એવી સતીમાની એક નાનકડી વાત. ગળથર ગામ પછી ત્યાંથી આયા આ આડિયા પરિવાર આવ્યો હોય છે. વર્ષો પહેલાની આ ઘટના છે. અને ગળથર ગામની દીકરી છે એ હારેથી ગળથર ગામમાં પાછા સોમાહાનો વખત અને પોતે પિયરમાં આટો દેવા માટે આવેલા. પોતાને એક દીકરો છે, ભાણિયો હારે છે. અને જે હતીમાને આ આડિયા પરિવાર આજે પૂજે છે, મને હમણાં જ મામાએ વાત કરી એટલે ટૂંકમાં હું યાદી કરી લઉં. અને એ ગળથર ગામમાં તેથી પિયરમાં રૂડા તહેવારોમાં દીકરી આટો દેવા માટે સોમાહાનો વખત અને આવ્યા છે. અને પિયર તો કોને વાલું ન હોય. પિયરમાં આવી અને એ દીકરી એના વીરના આંગણામાં, બાપના આંગણામાં રૂડા રાહડા લેતી છે. અને રાહડા લેતી લેતી દીકરી એમ કહેતી છે કે જાડવે એ જાડવે માળા નાખિયા રે. હે મુરલીધર મહારાજ, તેથી એક હડિયા કુટુંબની દીકરી નામ એનું મીણાબાઈ. ઈ મીણાબાઈ એમ કહેતી હોય છે કે હે મુરલીધર મહારાજ, તે તો જાડવે જાડવે માળા રાખ્યા છે કે જાડવે એ જાડવે માળા નાખિયા રે. પ્રભુજી અમારા એ લખજો લાંબા લેખ રે આમો એ મનખો ફરી ફરી નહીં મળે રે. ભાઈ મુરલીધર મહારાજે કદાચ વિચાર કર્યો છે, કુળદેવી ખોડિયારે વિચાર કર્યો હોય છે કે લાંબા લેખ લખવા હોય તો માનવનું આયુષ્ય તો બહુ વધીને 100 વર્ષનું, પણ આ દીકરીને કાયમના માટે જગતમાં જીવતું રહેવું હોય તો એને સતી થવું પડે. અને ઘટના એવી બને કે ઘોડિયામાં, પીંગલામાં ભાણિયાને હુવારી, પોતાના દીકરાને હુવારી અને હડિયા કુટુંબના એ દીકરી તેથી ગળથર ગામના નદીને સામે કાંઠે વાડી હશે ભાઈની બાપની. એ વાડીએ હું આટો માર્યા, હું વાડીએ ગઈ નથી. નાની હતી તે વાડીના વડલે બહુ હિંચકા ખાધા છે. દીકરી વાડીએ જાય અને વાડીએ ગયા પછી સોમાહાનો વખત વરસાદ મંડાણો અને બરાબર વરસાદ ધરતીની માથે વરહવા મંડાણો. ધરાંગ ઉપરે મેઘ ગાયો ધડાકે લીએ વારણા વીજળી તે ગડાકે ઉફીડા નદી જળ બંબોળ વાટે અને ધડેરા ડુંગરા પેટાળ ફાટે. ધરાંગ આપતાણા બે પડો ધડુકા ધણેના ઢોલ મેઘ રાજા બળુકા. એ વરસાદ ગાંડો તૂર થયો અને નદીઓ ગાંડી થઈ. આ બાજુ માના હૈયામાં દૂધ ઉભરાણું, ધાવણ ઉભરાણું કે મારો દીકરો ઘરે છે. હવે નદી ઉતરતી નથી. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક અને ખબર પડી કે હવે મારો દીકરો રાયડો નાખી અને વહેમું લાગી જાય મારા દીકરાને. હવે નદી નહીં ઉતરે, શું કરું? અને હું પિયરમાં આટો દેવા આવી છું. હું આયરની દીકરી, હડિયાની દીકરી મીણાબાઈ. અને જો મારા દીકરાને કાંઈ થઈ જાય તો હાહરિયામાં મોઢું હું દેખાડવું મારે. અને તેદી દીકરી માં ખોડિયારને, કુળદેવીને પ્રાર્થના કરી ગાય ખોડિયાર, ખોડી તાઈલા ખેત નાઈ પાદરના પહીતા લીલો રાખવા ને ખોડલ આવે ખેલતી. આ ખોડિયાર, મારે જીવવું નથી, મારું જીવન કુરબાન થઈ જાય પણ મારા દીકરાને કાંઈ ન થાય. મારે નદીમાં પડવું છે અને નદીના વેણના 2 ભાગ. મારું ચારિત્ર, મારું વન કર્મ વચનથી, મન કર્મ વચનથી હું જો પવિત્ર હું શુદ્ધ આયરની દીકરી હું અને સતીત્વ જેવું જો જીવન જીવી હું તો આ પાણીની ગાંડી દૂર થઈને નદી જાય છે. એ નદીના પાણીના 2 ભાગ થઈ જાય ખોડિયાર. અને દીકરીએ ખાબકી હડિયા કુટુંબની દીકરી મીણા અને તેથી પાણીના 2 ભાગ થઈ ગયા હતા. નદીની માલિકો ભલા માણસ હામું નદીનું વેણ હાડ કરતું ઉલળવા માંડ્યું. આ બાજુનું આમ વયું ગયું. નદીમાં 2 ભાગ થયા પણ 2 ભાગ કરી અને દીકરી આવી ગામ આખું જોઈ ગયું. આ તો જોગ માયા છે, આ તો શક્તિ છે, આ તો જગદંબા છે. જય હો મીણા હતીનો જય હો, મીણા હતીનો જય હો, મીણા હતીનો જય હો. જયકારા મિત્રો થવા મીંડા. ખબર પડી ગઈ કે હવે જીવાય નહીં. દુનિયાને ખબર પડી ગઈ માં ખોડિયાર મારી પાસે આવી ગઈ. એનું સતીત્વ મને આપ્યું છે માએ. મુરલીધર મહારાજે મારી ઇજ્જત રાખી છે મારા દીકરાને. અને દીકરાને ખોળામાં લઈ અને પૈપાન કરાવતી હતી. હવે કાંઈ જીવવું નથી. દુનિયાને ખબર પડી ગઈ છે હું સતી થયો. મારું હાહરિયા પક્ષ પણ કાંઈ કહે નહીં. એને ત્યાં સુધી વાત પૂગી જાય.
અને 10 આંગળીઓમાંથી તેથી દીવા પ્રગટ્યા અને ઝાડ 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 કરતી અગ્નિમાં એ ભડથું થઈ ગઈ, સતી થઈ ગઈ. એ મીણા હડિયા કુટુંબની દીકરી. મને હમણાં મામા કહેતા હતા આજ પણ હડિયા કુટુંબને ઓળાનું ભડથું કરીને હાથે સુલામાં કરીને નો ખવાય. ભલા માણસ આજ સુધી એમને માયલું આવે છે. એમ હામી માની કૃપા પણ એવી છે, એને આપ્યું છે એટલે કુટુંબ કાયમના માટે ભેળું રહીને આવા રૂડા કામ કરે છે. એવી એવી સતીઓ, એવી એવી જગદંબાઓ આ ધરતીની માલિકો આ ધરતીના ટીંબામાં થઈ છે. એટલે હું આ ગીત ગાતો હતો.